સુરતમાં આ વખતે બોર્ડનું પરિણામ 86.4% નોંધાયું છે, જેમાં કુલ 21,652 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને તેમાંથી 6,475 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ A1 ગ્રેડ કરીને ઝળહળતી સફળતા મેળવી છે. અને પરિણામ જાહેર થતાં જ અનેક પરિવારોમાં સંતાનોની સિદ્ધિ જોઈને હર્ષના આંસુ રોકી શક્યા ન હતા. ત્યારે આજે સુરતમાં કૌશલ વિદ્યાભવનનું પરિણામ 100% આવ્યું છે. સુરતમાં ધોરણ 10નું પરિણામ જાહેર થતાની સાથે શાળાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરીક્ષાનું પરિણામ જાહેર થતાં શાળાઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ ઝળહળતી સફળતા મેળવી તમામ વિદ્યાર્થીઓ શાળાના પંટાગણમાં ગરબાની રમઝટ બોલાવતા જોવા મળ્યા હતા. આજે સુરતમાં કૌશલ વિદ્યાભવનનું પરિણામ 100% આવ્યું છે, જેમાં A1માં 111 વિદ્યાર્થીઓ અને A2માં 84 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. મારું નામ પરબતભાઈ ડાંગસિયા, ટ્રસ્ટી કૌશલ વિદ્યાભવન. સર, આજે કઈ રીતનું રિઝલ્ટ છે? આજનું પરિણામ ખૂબ સારું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી આજે જે પરિણામ જાહેર થયું એમાં કુલ 7,56,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી. એમાંથી 6,34,327 વિદ્યાર્થી પાસ થતા રાજ્યનું માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ 83.86% આવ્યું છે, જે ગત વર્ષના પરિણામ કરતાં લગભગ 0.78% જેટલું વધારે છે. બીજું, આમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ ખૂબ સારું છે. 80% વિદ્યાર્થીઓ પાસ થયેલા છે અને વિદ્યાર્થીનીઓ 88% પાસ થયેલી છે. એટલે બહેનોનું પરિણામ ભાઈઓ કરતાં લગભગ 8% જેટલું વધારે છે. સુરત જિલ્લાની વાત કરીએ તો 86.04% પરિણામ આવેલું છે. અને વરાછા કેન્દ્રની વાત કરીએ તો ખૂબ નેત્રદીપક પરિણામ 92.99%, એટલે લગભગ 93% પરિણામ વરાછા કેન્દ્રનું છે. અમારી શાળાની વાત કરીએ તો અમારી શાળામાં કુલ જે વિદ્યાર્થીઓ હતા 255, એમાંથી બધા જ પાસ થતા શાળાનું પરિણામ 100% આવેલું છે. ગ્રેડની વાત કરીએ તો A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ રાજ્યમાં 35,508 છે. લગભગ 5.59% A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે. A2 ગ્રેડ અને A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ સુરતમાં લઈએ જિલ્લામાં તો 6,475 છે. એટલે લગભગ 7.92% વિદ્યાર્થીઓએ સુરતમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે જિલ્લામાં. અમારી શાળાની વાત લઈએ તો 255માંથી 111 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એટલે લગભગ 43% વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે. અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા અમારી શાળામાં 84 છે. હવે પરિણામ વિશે વધારે વાત કરીએ તો બહેનોનું પરિણામ ખૂબ સારું છે. બીજું, રાજ્યમાં 100% પરિણામ ધરાવતી શાળાઓ ગઈ સાલ કરતાં લગભગ 123 જેટલી વધી છે અને શૂન્ય પરિણામ ધરાવતી શાળાઓ 6 જેટલી ઘટી છે. એટલે એકંદરે વિદ્યાર્થીઓએ ખૂબ સારી મહેનત કરેલી છે. સમયસર બોર્ડ તરફથી પરીક્ષા લેવાય, તમામ અધિકારીઓએ પણ ખૂબ મહેનત કરી અને પરીક્ષા એકદમ સારી રીતે લેવાય એવી વ્યવસ્થા કરી આપેલી છે. તમામનો ખૂબ ખૂબ આભાર. પાસ થનાર વિદ્યાર્થીઓને હું હાર્દિક અભિનંદન પાઠવું છું. જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવેલા છે અથવા તો અસફળ રહેલા છે એમના માટે ખાસ સંદેશો કે ધોરણ 10માં હજી તમારી ઉંમર 15-16 વર્ષ હોય, એટલે ખૂબ લાંબુ તમારે હજી જીવન જીવવાનું છે. એમાં આવી નાની મોટી અસફળતાઓ, કોઈ વખત મોટી સફળતાઓ પણ મળી જશે, એટલે રાહ જોવાની રહે. જિંદગી ખૂબ લાંબી છે, તમને અનેક માર્ગે સફળતા મળવાની શક્યતા છે. તમને જેમાં રસ હોય તે પારખી લો ને એમાં આગળ વધો એવી હાર્દિક શુભકામના. વિદ્યાર્થીઓએ આખું વર્ષ કરેલી સખત મહેનતનું મીઠું ફળ મળતા કેટલાક વિદ્યાર્થીઓને વાલીઓ ભાવુક થઈ ગયા હતા. પરિણામ જોતા તેમની આંખોમાં હર્ષના આંસુ વહેવા લાગ્યા હતા. તો તેમના વર્ષભરના પરિશ્રમ અને સંઘર્ષની સાક્ષી પૂરતા હતા. પરીક્ષાનું પરિણામ જાહેર થતા શાળાઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓની ભવ્ય સફળતા મેળવી છે તો પોતાની સિદ્ધિ શ્રેય માતા પિતા અને સપના શિક્ષકોની મહેનત ગણાવ્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.